કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 પૂર્ણ કર્યું. હવે આપણે ચર્ચા કરીશું કે 0 અંશથી 90 અંશ માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો. મોસ્ટ આઈએમપી આપણા માટે. આ ટેબલ પરથી આપણે પરીક્ષામાં દાખલા પૂછાય છે માપ કે sin θ નું માપ 0 થી 90 વચ્ચે હોય તો એનું મૂલ્ય શું, cos નું માપ 0 થી 90 વચ્ચે હોય તો એનું માપ શું, tan નું, cos નું, cosec sec અને tan ના મૂલ્યો એટલે ગુણોત્તરો આપણે શોધવાના છે. તો આ ટેબલ યાદ રાખવા માટે જો તમને sin θ ના મૂલ્યો યાદ હોય તો આખું ટેબલ તમને આવડી જાય. તો sin θ ના મૂલ્યો કઈ રીતે યાદ રાખવાના તો ધ્યાન આપજો. અહીંયા પહેલા મૂકી દેવાના 0 1 2 3 અને 4. આ દરેક સંખ્યાને 4 વડે ભાગી નાખવાના. કેટલા વડે? 4 વડે ભાગી નાખવાના. અને બધાને હવે વર્ગમૂળ લગાવી દેવાનું. શું લગાવી દેવાનું? વર્ગમૂળ. અને હવે જે કિંમતો વધે ને એ આપણી કિંમતો બનશે. તો 0 ભાગ્યા 4 એટલે પહેલું sin 0 નું મૂલ્ય શું થશે આપણા માટે? 0. 1 ના છેદમાં વર્ગમૂળમાં 4 એટલે વર્ગમૂળમાં 4 ને બહાર લઈ જઈએ તો 2, 1 ને બહાર લઈ જઈએ તો 1 એટલે 1 ના છેદમાં 2. વર્ગમૂળમાં 2 ની કિંમત વર્ગમૂળમાં 2 જ રહેશે અને નીચે વર્ગમૂળમાં 4 ની કિંમત શું થઈ જશે? 2 એટલે વર્ગમૂળમાં 2/2. એના પછી અહીંયા શું રહેશે? વર્ગમૂળમાં 3/2 થઈ જશે. વર્ગમૂળમાં 3/2. હવે વર્ગમૂળમાં 2 છે તો અહીંયા જો અહીંયા બી આપણે કિંમત બદલવી હોય તો બદલી શકાય. અહીંયા કિંમત આપણે લખીએ વર્ગમૂળમાં 2 કાઢી નાખવાનું 1 ના છેદમાં શું થઈ જશે? વર્ગમૂળમાં 2 થાય ને, કેમ કે વર્ગમૂળમાં 2 નીચે 2 નો મતલબ શું થશે? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 થાય. તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અપોન વર્ગમૂળમાં 2 છે ને ઉપર, તો 1 વર્ગમૂળમાં 2 ગયા તો વધ્યા કેટલા? 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. આ 3/2 4 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જવાના? 1. એટલે જો sin ના બધા જ મૂલ્યો હવે તમને જાણો છો તો તમને ટેબલમાં ક્યાંય તકલીફ પડશે નહીં. તો હવે sin પછી cos ના મૂલ્યો કઈ રીતે યાદ રાખવાના? અહીંયા પાછળથી શરૂઆત કરવાની, લખવાની. cos 0 નું મૂલ્ય તો 1, પછી cos 30 નું મૂલ્ય તો √3/2, cos 45 નું તો 1/√2, cos 60 નું મૂલ્ય તો 1/2 અને cos 90 નું મૂલ્ય તો 0. એટલે ઊંધું લખવાની શરૂઆત કરવાની. 1 3/2 1/√2 1/2 અને 0. આવડી ગયું? એટલે sin અને cos થઈ ગયા. હવે tan, તો tan માટે આપણને શું ખબર છે કે tan θ શું થાય? sin θ upon cos θ થાય ને. એટલે sin θ અને cos θ નો શું કરવાનો? ભાગાકાર. તો sin θ અને cos θ નો ભાગાકાર, બંનેનો ભાગાકાર કરીએ 0/1 શું થઈ ગયું? 0. 1 ના છેદમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 તો 2 અહીંયાથી ઉડી ગયા. વધ્યા કેટલા? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. બંનેનો ભાગાકાર કરીએ એટલે 1. વર્ગમૂળ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એટલે 1 થઈ ગયું. એ જ રીતે અહીંયા 2 ઉડી ગયા એટલે ખાલી વર્ગમૂળમાં શું રહ્યું? 3. શું રહ્યું? વર્ગમૂળમાં 2 તો ઉડી ગયા, ખાલી વર્ગમૂળમાં 3 અને 1/0 એટલે અવ્યાખ્યાયિત પદ કહેવાય. કયું પદ કહેવાશે? અવ્યાખ્યાયિત પદ. એટલે 1/0 હોય ને તો એ અવ્યાખ્યાયિત પદ છે.
કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી ન શકાય. હવે વાત કરીએ કોસેક. તો કોસેક એ કોનું વ્યસ્ત છે? આપણને ખબર છે કોસેક એટલે શું થશે? cosec theta is equal to 1 upon sin theta. તો એ કોનું વ્યસ્ત છે? તો sin નું વ્યસ્ત. તો sin નું વ્યસ્ત, તો આનું વ્યસ્ત શું થાય? 0 નું વ્યસ્ત 0 ભાગ્યા 0 થવાનો, એટલે 0 ભાગ્યા 1 થશે ને, 1 ભાગ્યા sin કહેવાશે. તો 1 ભાગ્યા sin એટલે અવ્યાખ્યાયિત પદ. કેવું પદ થશે? કે 1 ભાગ્યા 0. તો 1 ભાગ્યા 0 એટલે શું થઈ ગયું? sin. હવે આનું વ્યસ્ત 2 થશે, sin નું વ્યસ્ત 1/2 નું વ્યસ્ત શું થઈ ગયું? 2. વર્ગમૂળમાં 1/વર્ગમૂળમાં 2 નું વ્યસ્ત શું થશે? ખાલી વર્ગમૂળમાં 2. આનું શું થઈ ગયું? 2 વર્ગમૂળમાં 3 વ્યસ્ત, છેદ ઉપર અંશ નીચે. એ જ રીતે અહીંયા 1/1 એટલે શું રહેશે? 1 જ થવાનું. 1 નું વ્યસ્ત શું થવાનું? 1 જ. એ જ રીતે sec એ કોનું વ્યસ્ત છે? તો કોનું? cos નું. તો 1/1 એટલે 1, અહીંયા 2/3, અહીંયા ખાલી વર્ગમૂળમાં 2/1 એટલે ખાલી વર્ગમૂળમાં 2, અહીંયા 2, અને 1/0 એટલે અવ્યાખ્યાયિત પદ. હે ને? અવ્યાખ્યાયિત પદ 1/0. sec એટલે 1/cos. તો 1/cos, cos ની કિંમત 0, 1/0 એટલે અવ્યાખ્યાયિત પદ. હવે cot યાદ રાખવા માટે tan. આ tan નું મૂલ્ય જે છે ને એને ઊંધોથી લખવાની શરૂઆત કરવાની. તો અહીંયા શું છે? અવ્યાખ્યાયિત પદ, પછી વર્ગમૂળમાં 3, પછી 1, 1/3, અને છેલ્લે 0. આખું આપણું શું થઈ ગયું? ટેબલ. એટલે ખાલી તમારે ધ્યાન કોનું રાખવાનું છે? sin. તો sin શોધવા માટે તમારે 0, 1, 2, 3 અને 4 દરેકના છેદમાં 4, અને પછી એનું સાદુરૂપ વર્ગમૂળ લેવાનું. 0/4 0, 1/વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4 બહાર જાય એટલે 2 થઈ જશે, એટલે 1/2. અહીંયા 2/2, તો ઉપર વર્ગમૂળમાં 2, નીચે 2 થયા. હવે વર્ગમૂળમાં 2/2 એટલે કેટલા થશે? અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, 1 વર્ગમૂળમાં 2 1/વર્ગમૂળમાં 2. એ વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 બહાર જાય એટલે 2, એટલે વર્ગમૂળમાં 3/2, અને વર્ગમૂળમાં 4/4 એટલે 1. વર્ગમૂળમાં 1 બરાબર 1. આ આવડી ગયું એટલે cos આનું ઊંધું લખવાનું. 1 3/2, 1/√2, 1/2 અને 0. tan એટલે sin θ upon cos θ, બંનેનો ભાગાકાર કરવાનો. શું કરવાનો? sin θ upon cos θ એટલે tan નું માપ મળે. cos એટલે sin નું વ્યસ્ત. કોનું? sin નું વ્યસ્ત લખવાનું. sec એટલે cos નું વ્યસ્ત લખવાનું, અને cot એટલે tan ને ઊંધેથી લખવાનું. તો તમારું ટેબલ. એટલે પરીક્ષામાં તમારે જાઓ અને પેપર સપ્લિમેન્ટરી તમારી જોડે આવી જાય, અને તમારી જોડે ટાઈમ હોય તો પહેલા છેલ્લા પાને તમારે રફ કામ કરી અને આ ટેબલ બનાવી દેવાનું, જેથી કરીને આગળ દાખલા ગણવામાં આવે ત્યારે આપણને એમાં સરળતા રહે. તો હવે આ ખાસ તૈયાર તમારે કરી લેવાનું છે. હવે એમાં જોઈએ આગળ નોંધ. ધ્યાન રાખજો કે થીટાનું માપ 0 થી 90 થાય ને તેમ તેમ sin નું મૂલ્ય 0 થી વધીને 1 તરફ થાય છે. જો 0 થી 90 તરફ જઈએ ને તો 0, 1/2, 1/√2, 3/√2 અને 1. એટલે થીટાનું માપ 0 થી 90 થાય તેમ તેમ sin નું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે, અને cos નું મૂલ્ય 1 થી ઘટી 0 થાય, 1 થી ઘટીને 0 થાય છે. એટલે cos નું મૂલ્ય 1 થી ઘટીને શું થાય છે? 0 થાય છે. tan નું મૂલ્ય પણ વધે છે. tan નું મૂલ્ય પણ 0 થી લઈને શું થાય છે? વધતું જાય છે. આ ખાસ ધ્યાન રાખજો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, થીટાનું મૂલ્ય જેમ જેમ વધે ને તેમ તેમ sin, tan અને sec, અને આનું માપ શું થતું જશે? વધતું જશે. શું થશે? વધે. અને cos, cosec અને cot નું માપ શું થતું જાય? ઘટે. એટલે c વાળા બધા ઘટે અને બાકીના શું થાય? વધે. cos,
કોસેક અને કોટ ઘટે અને બાકીના શું થાય વધે છે એટલે ખાસ ધ્યાન રાખજો ખાલી જગ્યામાં પૂછાઈ શકે ઓકે હવે જોઈએ આને આધારિત સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 1 આપેલો છે આપણને કીધું છે કે દાખલા નંબર 1 કિંમત શોધો આ જે ટેબલ આપણે શીખ્યા એને આધારિત દાખલા ગણવાના છે એની કિંમતનો ઉપયોગ કરી અને કિંમત શોધવાની છે કે એમાં પહેલું આપ્યું છે sin 60 cos 30 sin 30 cos 60 નું મૂલ્ય આપણે મેળવવાનું છે તો અહીંયા જોવાનું sin 60 ની કિંમત તો sin 60 ની કિંમત કેટલી આપણા માટે તો એ √3/2 ઇન્ટુ ગુણાકાર છે cos 30 ની કિંમત કેટલી તો cos 30 ની કિંમત કેટલી તો √3/2 કેટલી થઈ √3/2 છે cos 30 √3/2 પ્લસ sin 30 ની કિંમત કેટલી તો sin 30 ની કિંમત 1/2 ગુણ્યા cos 60 ની કિંમત કેટલી તો 1/2 તો √3 ઇન્ટુ √3 એટલે 3/4 પ્લસ 1/4 તો 4 લસા લઈએ કેટલો 4 લસા તો ઉપર 3 પ્લસ 1 ઉપર રહ્યા 4/4 જવાબ આવી ગયો 1 તો કિંમત મળી ગઈ આપણને કેટલી 1 કેટલી મળી 1 આ રીતે તમારે મૂલ્યો તમને યાદ આવડતા હોય તો દાખલામાં ક્યાંય તકલીફ પડશે નહીં 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ જાય આ રીતના જોઈએ બીજું 2 tan સ્ક્વેર 45 તો 2 tan 45 ની કિંમત કેટલી તો tan 45 એટલે 1 1 નો સ્ક્વેર tan સ્ક્વેર 45 એટલે 1 નો સ્ક્વેર લેવાનો પ્લસ cos સ્ક્વેર 30 તો cos અને 30 નું માપ કેટલું √3/2 નો સ્ક્વેર માઈનસ sin 60 તો sin 60 ની કિંમત કેટલી તો એ પણ √3/2 નો સ્ક્વેર તો અહીંયા જોઈએ 2 થશે 1 નો સ્ક્વેર 1 1 ગુણ્યા 2 એટલે 2 અહીંયા √3 નો સ્ક્વેર એટલે 3 2 નો સ્ક્વેર એટલે 4 માઈનસ 3/4 પ્લસ માઈનસ ઉડી ગયા વધ્યા કેટલા 2 તો જવાબ આવી ગયો આપણા માટે 2 ઓકે આગળ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં આપણને શું કીધું છે cos 45 તો cos 45 ની કિંમત કેટલી તો 1/√2 નીચે sec 30 તો sec 30 ની કિંમત કેટલી તો 2/√3 પ્લસ cosec 30 ની કિંમત કેટલી તો cosec 30 ની કિંમત 2 cosec અને 30 2 અને sec 30 બંનેની કિંમત આવી ગઈ હવે આનું આપણે સાદું રૂપ આપીશું તો સાદું રૂપ આપવા માટે અહીંયા શું કરીશું જુઓ 1/√2 અને નીચે 3 છે 3 અહીંયા લસા લઈએ તો 2 પ્લસ 2√3/√3 થાય કે ના થાય તો અંશનો છેદ છેદમાં આવી જશે અને છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં એટલે ઉપર થઈ જશે √3 નીચે આવી જશે √2 into 2 plus 2√3 રાઈટ આ 3 ઉપર ગયો √2 નીચે આવી ગયો એટલે √3 into 1 √3 into 1 એટલે √3 અને આ √2 નીચે આવી ગયો એટલે આ બંનેની વાર આવી ગયો તો હવે આને લખવું હોય તો કઈ રીતે લખાય તો આવી રીતે લખાય √3/2√2 plus 2√6 3 દુ 6 બંનેનો આનો ગુણાકાર આની સાથે એટલે 2√2 અને આનો ગુણાકાર આની સાથે એટલે 2 તો છે જ આગળ અને 2 તરી 6 એટલે 2√6 હવે જ્યારે આની કિંમતો શોધવાની હોય ને ત્યારે આ છેદનું સમ્યકરણ કરવું પડે એટલે છેદમાં રૂટ વાળી કિંમતો ચાલે નહીં અને રૂટ વગરની કિંમતો કરવા માટે જો પહેલા હજી એક સ્ટેપ લઈએ તો અહીંયા શું થઈ જશે √3 કૌંસમાં 2 કોમન કાઢી નાખીએ તો √2 પ્લસ √6 થઈ જાય બે કોમન કાઢી નાખ્યા તો
√2 પ્લસ √6. હવે અહીંયા પ્લસ વાળી કિંમત હોય ને તો આપણે શું કરતા હતા છેદનું સમીકરણ કરવા માટે √2 માઈનસ પ્લસ આપ્યું હોય તો માઈનસ વડે માઈનસ આપ્યું હોય તો પ્લસ વડે શું કરી નાખવાનું ઉપર નીચે ગુણી નાખવાનું. તો અહીંયા √6 તો બંને અહીંયા √2 પ્લસ √6 આપ્યા હતા તો અહીંયા ગુણાકાર કરીને √2 માઈનસ √6 વડે શું કર્યા ઉપર નીચે ગુણી નાખ્યા. છેદનું સમીકરણ કહેવાય આને. શું કહેવાય? છેદનું સમીકરણ. તો હવે ઉપર શું થઈ ગયું જુઓ, ઉપર થયું √3 into √2 માઈનસ √6 થયું અને નીચે શું થઈ ગયું આપણી જોડે 2 તો છે જ √2 માઈનસ √6 √2 માઈનસ √6 into પ્લસ અને √2 માઈનસ √6. તો ઉપર જો ગુણાકાર કરવા જઈએ તો √3 દુ √6 માઈનસ 6 તરી 18. નીચે 2 તો ખરા જ, 2 તો છે જ ને. અને હવે અહીંયા શું થઈ જશે? 2 છે તો અહીંયા 1 √2 નો સ્ક્વેર માઈનસ 1 પ્લસ અને 1 માઈનસ કોના અવયવ થશે? માઈનસ √6 નો સ્ક્વેર. √2 નો સ્ક્વેર માઈનસ √6 નો સ્ક્વેર. તો હવે અહીંયા ઉપર √6 માઈનસ 9 ગુણ્યા 2 લખાય, 9 દુ 18. અહીંયા 2 તો છે જ, ગુણ્યા 2 માઈનસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર એટલે 2 અને 6 નો સ્ક્વેર √6 નો √6 એટલે કેટલા થશે? ખાલી 6 થઈ જશે એટલે 2 માઈનસ 6. તો અહીંયા ઉપર વધ્યા √6 માઈનસ 2 3 આ 9 ને 12 કાઢી નાખ્યા એટલે 3 અને √2 નીચે કેટલા વધ્યા? 6 માંથી 2 ગયા એટલે 4 દુ 8 પણ કેવા? -8. હવે માઈનસ પણ નીચે ચાલે તો પ્લસ કરવા માટે ઉપર પણ માઈનસ વડે ગુણવા પડશે. તો ઉપર પણ આપણે શું કરીશું? માઈનસ વડે ગુણીશું તો માઈનસ છે પ્લસ થઈ જશે, પ્લસ છે શું થઈ જશે? માઈનસ. એટલે અહીંયા 3 √2 માઈનસ √6 upon 8. આ શું થઈ ગયું? થઈ ગયું નીચે પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. પૂર્ણાંક સંખ્યા મળે એટલે આપણો દાખલો અહીંયા શું થઈ ગયો? પૂર્ણ. તો જવાબ આવી ગયો આપણો 3 √2 માઈનસ √6 upon 8. એટલે છેદમાં પૂર્ણ સંખ્યા જોઈએ. કેવી જોઈએ? પૂર્ણ સંખ્યા જોઈએ. એટલે અસમ્ય સંખ્યા ચાલે નહીં, સમ્ય સંખ્યા જોઈએ છેદમાં. એટલે જ્યાં સુધી છેદ સમ્ય ન મળે ત્યાં સુધી આપણે શું કરવું પડશે? છેદનું સમીકરણ કરવું પડે. તો ખાસ ધ્યાન રાખજો આમાં. જોઈએ એ જ રીતનો એક છે દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં sin 30. તો sin 30 ની કિંમત 1/2 પ્લસ tan 45 એટલે 1 માઈનસ cosec 60. તો cosec 60 ની કિંમત 2√3. નીચે sec 30 ની કિંમત, તો sec 30 ની કિંમત 2√3 પ્લસ cos 60 ની કિંમત, તો cos 60 ની કિંમત પ્લસ 1/2 પ્લસ cot 45 ની કિંમત, તો cot 45 ની કિંમત કેટલી? 1 થાય. તો હવે અહીંયા જુઓ આ બંનેનું સાદુરૂપ આપીએ 2 * 1 2 2 ને 1 3. તો 3 ના છેદમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં 3. એ જ રીતે નીચે 2 વર્ગમૂળમાં 3 એમના એમ રાખીએ છીએ અને આ બંનેનું સાદુરૂપ આપીએ તો શું થઈ જશે? 3 ના છેદમાં 2. થાય કે ના થાય? થાય. તો અહીંયા હવે વર્ગમૂળ લઈશું તો અહીંયા શું થઈ જશે? અહીંયા લસા લઈએ 2 વર્ગમૂળમાં 3 લસા લો તો અહીંયા શું થઈ જાય? 3 વર્ગમૂળમાં 3 માઈનસ 4. નીચે 2 વર્ગમૂળમાં 3. એ જ રીતે અહીંયા પણ 2 વર્ગમૂળમાં 3 લસા આવે તો 2 દુ 4 પ્લસ 3 વર્ગમૂળમાં 3. નીચે 2 વર્ગમૂળમાં 3. 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 ગયા
તો હવે આપણી જોડે વધ્યા કેટલા? તો 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 અને 4 પ્લસ, અથવા આવી રીતે લખી શકીએ અને કે 3 વર્ગમૂળમાં 3 પ્લસ શું લખી શકીએ? 4 પર લખી શકીએ ને, કે જેથી કરીને સરખું થાય. છેદ મળ્યો નથી તો હવે અહીંયા શું કરવું પડશે? આપણે છેદનું સમીકરણ, એટલે કે 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 અને 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4. નીચે પ્લસ આપ્યું છે તો માઇનસ વડે ઉપર નીચે ગુણી નાખ્યા તો ઉપર શું થઈ ગયું? 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 નો સ્ક્વેર, અને નીચે શું થઈ ગયું? 3 વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર. તો હવે આના અવયવ શું પડશે? પાડવા જઈએ તો અહીંયા 3 વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર એટલે પહેલા 3 નો સ્ક્વેર 9 અને 9 તરી 27. કેટલા થયા? 9 તરી 27. બંનેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 4 તરી 12, 12 દુ 24 એટલે માઇનસ 24 વર્ગમૂળમાં 3 અને પ્લસ 4 નો સ્ક્વેર 16. એ જ રીતે નીચે શું થઈ જશે? 27 માઇનસ 16 કેટલા થશે? 9 તરી 3 નો સ્ક્વેર 9 અને વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર એટલે 3 એટલે 9 તરી 27. તો હવે ઉપર 27 પ્લસ 16 એટલે કેટલા થશે? 6 અને 7 3 અને 43. 27 પ્લસ 16 કેટલા થયા? 43 થયા. માઇનસ 24 વર્ગમૂળમાં 3 અને નીચે કેટલા થઈ ગયા? હવે 27 માઇનસ 16 એટલે 1 1 11 થશે. 7 માંથી 6 ગયા એટલે 1 અને 2 માંથી 1 ગયા એટલે 1 11 અને આ જ આવી ગયો આપણો જવાબ. આગળ કઈ સાદું રૂપ આપી શકાય એમ નથી. તો આ મળી ગયો આપણો જવાબ કે 43 માઇનસ 24 વર્ગમૂળમાં 3 ભાગ્યા 11. હવે જોઈએ આગળ દાખલા નંબર 5. શું કીધું છે? 5 cos સ્ક્વેર 60. 5 cos સ્ક્વેર 60 તો 5 cos સ્ક્વેર 60 એટલે 1/2 નો સ્ક્વેર. cos 60 cos 60 ની કિંમત કેટલી છે? 1/2 અને એનો સ્ક્વેર પ્લસ 4 sec 30 તો sec 30 ની કિંમત કેટલી આપણી જોડે? તો 2√3 અને એનો સ્ક્વેર માઇનસ tan 45 એટલે 1 નો સ્ક્વેર. નીચે sin સ્ક્વેર 30 તો sin 30 ની કિંમત કેટલી? તો 1/2 નો સ્ક્વેર પ્લસ cos 30 ની કિંમત કેટલી? તો cos 30 ની કિંમત √3/2 અને એનો સ્ક્વેર. બધાનો સ્ક્વેર જ છે. અહીંયા જુઓ 5 5 એમના એમ 1/2 નો સ્ક્વેર એટલે તો 5 ભાગ્યા 4 થશે. તો આ રીતે નથી લખવું તો કઈ રીતે? 5 ગુણ્યા 1 ના છેદમાં 4 પ્લસ 4 ગુણ્યા 4/3 2 નો સ્ક્વેર 4 વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર 3 માઇનસ 1 નીચે 1/4 પ્લસ 3/4 થયા. તો હવે અહીંયા શું થઈ જશે? ઉપર લખાશે 5 ના છેદમાં 4 પ્લસ ચોકુ ચોકુ 16 ના છેદમાં 3 માઇનસ 1 થાય. નીચે શું થઈ જવાનું? 1 પ્લસ 3 ભાગ્યા 4 લસા 4 લઉં 4 લસા લઉં તો 1 પ્લસ 3 ભાગ્યા 4 તો એ તો એમના એમ જ રહેવાના. તો હવે ઉપર કેટલા? 4 તરી 12 લસા કેટલા? 12 એટલે અહીંયા 5 તરી 15 અને 16 ચોક 64 માઇનસ 12 અને છેદમાં 4 ભાગ્યા 4 એટલે 1 થાય ને. 1 પ્લસ 3 ભાગ્યા 4 એટલે 4 ભાગ્યા 4 એટલે 1 સીધો મૂકી દીધો. હવે આ 12 ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો હવે જો અહીંયા 15 માંથી 12 ગયા એટલે કેટલા વધ્યા? 3 અને 64 પ્લસ 3 એટલે 67 છેદમાં 12. કેમ કે 15 માઇનસ 12 એટલે કેટલા? 3 વધ્યા. હવે 3 પ્લસ 64 એટલે 67 અને આ 12 નીચે છે એટલે 67 ભાગ્યા 12. આ રીતે તમારે દાખલા પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ઓકે, આવડશે?
ટેબલ ખાસ તૈયાર કરવું જોઈએ.